રથયાત્રા અનુસંધાને ભાવનગર પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ કરાયું। આગામી તારીખ 16 જુલાઈના રોજ યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અનુસંધાને રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી, એસપી નિતેશ પાંડે દ્વારા 29 ટીમો બનાવી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુસર જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે। જેના ભાગરૂપે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન હેઠળ અગાઉ પકડાયેલા શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના રહેણાંક તેમજ વાહન ચેકિંગ હાથ ધરી સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। किशन फिरोज આ વખતે જે છે 41મી રથયાત્રા જે છે ભાવનગરમાં 16 જુલાઈએ થવાની છે। એની સુરક્ષાના ભાગરૂપે અને કાયદા વ્યવસ્થા જળવાઈ રહે એના ભાગરૂપે છેલ્લા 10 દિવસથી સતત જે છે લોકલ પોલીસ, ભાવનગર પોલીસ, સિટી ડિવિઝન અને એલસીબી એસઓજીના અલગ અલગ જે ટીમો છે અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં સતત ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગના જે છે આયોજન કરવામાં આવેલ છે। એના જોડે જોડે જે છે જેટલા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ લોકોના પણ જે એક ચેકિંગ ડ્રાઈવ છે અત્યારે ચાલુ છે।
આજના દિવસે જે છે એક મેગા કોમ્બિંગના આયોજન કરવામાં આવેલ છે. સિટીમાં ટોટલ 5 પોલીસ સ્ટેશન છે. એમાં અમે જે છે લોકલ સિટી ડિવિઝન, હેડક્વાર્ટરની પોલીસ, આજુબાજુ થાનાના પોલીસ અને LCB SOGના બધા મળીને લગભગ 350 જેવી પોલીસની અમે 29 જેવી જે છે અલગ અલગ ટીમો બનાવી છે ચેકિંગ કરવા માટે. એમાં જે છે ટોટલ 35 જેવા અધિકારીઓ PSI અને અબવ સામેલ છે. અને આ લોકોને જે ખાસ ટાસ્ક આપવામાં આવેલ છે કે જેટલા પણ જૂના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, શરીર સંબંધી, MCR, ST શીટ બધાને ચેક કરવામાં આવે. જેટલા પણ આરોપીઓને જામીન થઈ છે એની ગતિવિધિ પર પણ ચેક કરવામાં આવે. અને જેટલા અત્યારે છેલ્લા 2-3 મહિનાના ગુનાઓમાં જે ફરાર આરોપીઓ છે એને પણ પકડવા માટે જે મહેનત કરવામાં આવશે. અને એના ભાગરૂપે જે છે આજે અલગ અલગ વિસ્તારોમાં જે અમારી જે અલગ અલગ 29 ટીમો છે ચેકિંગ કરે છે. અને એના જોડે જોડે અમારી સિટીના આજુબાજુના વિસ્તારોમાં ટોટલ 8 જેવા ચેકપોસ્ટ પણ છે જ્યાં બધું વાહન ચેકિંગની ડ્રાઈવ બ્રેથલાઇઝર સાથે કરવામાં આવશે.